ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमतः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ब्रह्माद्यास्तम्बपर्यन्ताः वृषामात्रा उपाधयः ततः पूर्णं स्वमात्मानम् पश्येदेकात्मना स्थितम्। છેલ્લે આપણને કહ્યું કે 385માં શ્લોકમાં કહ્યું પૂર્ણમ મહાકાશમ અવલોકયેત, કે આત્માને કે પારમાર્થિક સત્તાને મહાકાશની જેમ તમે એના દર્શન કરો. દર્શન કરો એટલે સમજો. મહાકાશ એટલે જેમ આકાશમાં કેવી રીતે કોઈ ખંડ નથી, કોઈ વિકાર નથી, જેવી રીતે એ સર્વવ્યાપી છે, એ પ્રકારે ઘણી બધી ઉપાધિ હોય પણ આકાશ એક જ છે. એ પ્રકારે આત્માને પણ જુઓ. તો એ જ વસ્તુ આ 386માં શ્લોકમાં એ સ્પષ્ટ કરી. ઘટ, કલશ, આ બધી એની ઉપાધિ છે. ઘડો, કલશ, કુસુલ એટલે ધાન્યની રાશિ હોય, સૂચિ એટલે સોય હોય. ગગનમ ઉપાધિ શતૈહિ વિમુક્તમ એકમ, આ બધામાં ઉપાધિ અનેક. ઘડો છે, ધાન્યની રાશિ છે, શકોરું હોય, ઇવન સોય હોય, એમાં પણ આકાશ છે, એમાં પણ જગ્યા છે. તો આ બધી ઉપાધિ અલગ, અનેક, નાની મોટી, પણ બધામાં આકાશ કેટલા? એક જ. વિમુક્તમ એક, મુક્ત છે. આ બધી નાની નાની ઉપાધિઓ હોવા છતાં પણ આ એકેય ઉપાધિ આકાશમાં બંધન ન લાવી શકે. આમાં કેટલાય ઘડાઓ પડ્યા હોય, નાના મોટા, જુદા જુદા રંગના, જુદા જુદી ડિઝાઇન વાળા, જુદી જુદી શેપના, આ બધું હોય છતાં પણ બધા સાથે એક આકાશ જાણે કે સંયોજાયેલું છે. આકાશ જ અમને અવકાશ આપે છે. આની આકાશની દ્રષ્ટિ જ્યારે અહીં હોય તો એવું લાગે કે હું આટલો છું, અહીં આટલો છું. પણ જો દ્રષ્ટિ બદલી લેવામાં આવે, ઘડા તરફ નજર ન કરવામાં આવે અને એક સ્ટેપ આગળ, ઘડો હોય તો પણ પોતાને ઘડાથી મૂલવવામાં ન આવે
તો ભલે ના પડ્યા. ઘણાની જો એવી સ્પષ્ટ સમજ હોય કે હું આ નથી, આ તો અહીંયા છે, મારા કારણે છે. મંડુક્યમાં તો એ બતાવ્યું, મંડુક્ય કારિકામાં શું બતાવ્યું કે આ ઘડો પણ મારા કારણે છે. કારણ કે ઘડો આકાશ તત્વ પહેલા, પછી વાયુ તત્વ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી. એટલે આ પૃથ્વી તત્વનું કારણ કયું થયું? તમે અન્વેષણ આગળ આગળ કરતા જાઓ તો એનું કારણ શું થયું? વન ઓફ ધ કારણ, મુખ્ય કારણ શું થયું? આકાશ. એટલે આ ઘડો મારા કારણે છે, હું એના કારણે નથી. કહી શકે આકાશ, કહી શકે આ તો હું જ છું, આ મારા કારણે, આ હું છું છતાં હું નથી. આકાશ આ છે છતાં પણ નથી. કઈ રીતે? કે આ ના હોય તો એ આકાશ તો છે, આ હોય તો એ આકાશ છે, ન હોય તોય છે. પણ આ એવું ના કહી શકે કે આકાશ ન હોય તોય હું છું. એના જમીન નીચે પગ સરકી જાય, અરે પગ નીચેથી જમીન સરકી જાય. આ હોય ને, આકાશ ન હોય તો આ ના હોઈ શકે. એનું ઉપાદાન કારણ જ આકાશ. તદુપરાંત અત્યારે પણ આને અવકાશ કોણ આપે છે? આકાશ. આ વસ્તુ સ્પેસમાં છે, સ્પેસ વગર કશું સંભવી ના શકે. સ્પેસ એટલે કે આકાશ અને સમયના ખ્યાલ વગર. વિચારો જરા, વિચારજો. સ્પેસ આકાશ વગર હોઈ શકે કાંઈ? બધું ક્યાં છે? આકાશમાં. સમગ્ર પૃથ્વી, અરે બ્રહ્માંડ, ગેલેક્સીઓ, પછી બ્લેક હોલ્સ, આ બધી વસ્તુ ક્યાં છે? આકાશ. આકાશનો ખ્યાલ, સમયનો ખ્યાલ એ સૃષ્ટિના પાયામાં છે. એ વગર કશું હોય જ ના શકે. એટલે દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કહ્યું ને કે સૌથી પહેલા આ બે ખ્યાલ ઉત્પન્ન કર્યા અને પછી સૃષ્ટિનો ખ્યાલ. ખ્યાલમાં પણ ધીમે ધીમે વધારો થતો જાય. પેલા એક બેઝિક ખ્યાલ, પછી વધારે, પછી વધારે. જેમ પેલો આર્કિટેક્ટ એનું પ્લાનિંગ કરે ત્યારે પેલા એમ એક ડ્રો કરે બાઉન્ડ્રી, પછી જે પણ કરતા હોય જે રીતે, પણ પહેલા એક બેઝિક એની જગ્યા, પછી એના ઉપર એક થોડા સ્ક્વેર ફીટ, પછી એના ઉપર બાંધવાનું શરૂ કરે. આ એક રૂમ ને આમ ને તેમ આખું પેલા આખી પેલા ઇમારતનું પ્લાનિંગ કરે. પછી નાની નાની ડિટેલ્સ બધી પૂરતા જાય. પછી તો બહુ બધી ડિટેલ્સ તો ધીમે 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 પૂરાય. પણ સૌથી પહેલા તો એક બાઉન્ડ્રી કરે. એમ ખ્યાલમાં પછી વધારો આવે, પણ પહેલા એક બેઝિક ખ્યાલ હોય. એમ આ આકાશ નો અત્યારે આપણને માત્ર દ્રષ્ટાંત આપે છે કે આ બધામાં આકાશ હોવા છતાં આકાશ બધાથી રહિત. એટલે આ કઈ વસ્તુ થઈ? આગંતુક વસ્તુ. સ્થાયી વસ્તુ ને બે વસ્તુ છે, એક સ્થાયી સત્ય અને બીજું કેવું સત્ય? આગંતુક. આગંતુક એટલે હમણાં હોય પછી ના હોય. ઇન્સિડેન્ટલ, હમણાં છે પછી નથી. જેમ આપણે કહીએ ને કે પેલું જે બોર્ડ છે ને, જે મકાન ઉપર બોર્ડ માર્યું છે ને, બોર્ડ છે ત્યાં એ ઘરે જવાનું છે. બીજી વખતે આવે ત્યારે બોર્ડ ના હોય તો એ બોર્ડ કેવું થયું? આગંતુક વસ્તુ થઈ. છે ખરી પણ ક્યાં સુધી? હમણાં. અથવા તો આ વર્ષે ઘરનો કલર ક્રીમ કલર કરાવ્યો બહાર, પછી 10-12 વર્ષ પછી આપણે તો એમ કે ક્રીમ કલરનું ઘર છે, 10-12 વર્ષ પછી ક્રીમ કલર જતો રહ્યો. હવે એમણે કેવો કલર કરાવી લીધો? સ્કાય બ્લુ કે બીજો કોઈ કલર કરાવ્યો. એટલે એ જે કલર હતો એ શું હતું? આગંતુક. પણ ઘર આગંતુક નહોતું, એ તો સ્થાયી વસ્તુ હતી. એમ અહીંયા શું કહેવા માંગે છે? આકાશ સ્થાયી છે. આ બધી ઉપાધિઓ, આ એક ઘડો, બીજો આ તૂટી જાય એટલે આગંતુક વસ્તુ ગઈ. એમ કે છે કે એવી રીતે શુદ્ધમ પરમ અહમાદિ વિમુક્તમ એકમ એવ ભવતી. એ જ પ્રકારે આત્મા પણ કેવો છે? શુદ્ધ, એક, અનંત,
જેમાં કોઈ ઉપાધિઓ છે જ નહીં. મનુષ્ય, પ્રાણીઓ, પક્ષીઓ, અને મનુષ્યમાં સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ, યુવાન, પછી જળ, ચેતન. આહા, કુદરતમાં તો વિવિધતા જ છે. કેટલી બધી વિવિધતા. એ બધી જ વિવિધતા ઉપાધિ છે, પણ એ બધામાં ચૈતન્ય એક જ, અનંત, અખંડ. બસ ધીમે ધીમે જેમાં ઘડામાંથી દ્રષ્ટિને ઉંચકી અને ક્યાં રાખવાની છે? આકાશમાં. એમ આ ઉપાધિમાંથી, આ વિવિધતામાંથી, આ વિશેષતામાંથી, આ બધી કન્ડિશનિંગ્સમાંથી ઉપાધિ દ્રષ્ટિને લઈ ક્યાં લઈ જવાની? આત્મામાં. એટલે લઈ જવાની એટલે આમ એવું ફિઝિકલ લઈ જવાનું નથી, પણ કઈ રીતે? જોતા હોવા છતાં આપણે શું જોઈએ છીએ, શું નથી જોતા અને શું જોઈએ છીએ. એક જ જગ્યાએ આપણી નજર હોવા છતાં શું જોઈએ છે અને શું નથી જોતા. જેમ પેલો હંસ, દૂધ અને પાણી મિક્સ હોય, પાણી જોતો જ નથી, દૂધ લઈ લે. એમ પરમહંસ શું જુએ? નિત્ય જુએ, આગંતુક ન જુએ. આગંતુક કાઢી નાખે. શું કાઢવું શું પકડવું એ બહુ અગત્યનું છે. શેનો ત્યાગ કરવો, આ જ ખરો ત્યાગ છે. આ કરતા રહેવું પડે. ખરો ત્યાગ જ આ છે કે આપણે શેને અગત્યતા આપીએ છીએ. શું અગત્યનું છે? કોઈ પણ વસ્તુ, પણ ઘરમાં શું અગત્યનું છે? એ નાનું મોટું તો ખયા કરે, એ અગત્યનું નથી. નાની મોટી બોલવાનું, નાના મોટા મન દુઃખ, એવું બધું તો થયા કરવાનું, પણ અગત્યનું શું છે? અગત્યનું શું છે? આ અગત્યનું નથી. અગત્યનું શું છે? એક કુટુંબ સાથે છે, એ અગત્યનું છે. નાની નાની રોકટોક એવું બધું થયા કરે. નોકઝોક, હિન્દીમાં નોકઝોક તો થયા કરે, એ અગત્યનું. ઘણાને એ જ અગત્યનું. બસ આ થયું ને, હવે નહીં રહી શકાય. તમે શેના ઉપર ધ્યાન આપો છો? તો ક્યાંય પણ આ તો થવાનું. બે વ્યક્તિ ભેગી થાય એટલે આવું તો થવાનું જ. ન થાય તો ઈશ્વરની કૃપા, પણ તે તો થવાનું. ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય, પણ કેવું વડીલોને આવી બુદ્ધિ હોય છે ને કે આ ના જોતો, આ નહીં જોવાનું. પેલું તરત જ પતિ પત્નીમાં કંઈક થાય એટલે પાછા જતા રહે, પિયર આવતા રહે. પછી સમજાવે માતા પિતા કે ભાઈ એવું તો થાય, સહન કરવાનું, સહકાર આપવાનો, બધાએ હળીમળીને રહેવાનું, વાતે વાતે મુશ્કેલી નહીં જવાનું, તો શીખવાનું જ. એ અગત્યનું છે. ને તો કોઈ કહેશે ના વાત તારી સાવ સાચી છે, બસ છૂટા પડી જાઓ. એ અગત્યનું જ નથી. અગત્યનું શું છે? કેમ ભેગા રહેવું, કેમ એક સમાન અંશ જોવો, આ બધું અગત્યનું છે. હવે આ પણ આમ કઈ બુદ્ધિ છે, એ શું ગ્રહણ કરો છો એ અગત્યનું છે. એક ગ્લાસ હોય, અડધો હોય તો કોઈ કેમ કે અડધો જ છે, સાવ અડધો આપ્યો. કોઈ શું કે અડધો ભરેલો હતો. કોકને અડધો ખાલી દેખાય અને કોઈને શું થાય, અડધો તો ભરેલો છે. દ્રષ્ટિ આને કહેવાય. જીવનમાં દ્રષ્ટિમાં પરિવર્તન. અને આ તો કેવી દ્રષ્ટિ? નિત્ય તરફની દ્રષ્ટિ કે અનિત્ય? આ અગત્યનું છે. હા, એક ઉપાધિ કે પછી તત્વ. દ્રષ્ટિ ક્યાં છે? ઉપાધિમાં છે કે તત્વમાં છે? ઉપાધિ તો આવવા જવાની છે, ત્યારે પણ એમાં સતત ફેરફાર છે, ત્યારે એમાં બધા સ્તરે ફેરફાર છે. બધા જ સ્તરે, શરીરમાં, મનમાં, બુદ્ધિમાં, પ્રાણમાં. પહેલા યુવાન હોય એવા યુવાન ના હોઈએ, પહેલું શરીર જેવું ચાલતું એવું ન ચાલતું હોય. આ બધું આગંતુક વસ્તુ છે. પહેલા જેવો સ્વભાવ હોય એવો બદલી, એ તો સાવ એવા હતા, પણ હવે બદલી ક્યાં હોય? સમય જતા લોકોમાં નરમાશ આવે, બધું થાય. આપણે કેવી રીતે જજમેન્ટ બાંધી, તો સાવ એવા જ છે, પણ એવા નથી. હવે તમે જઈને જુઓ, બદલી ગયા છે. કહેવાનું શું છે? આ તો બધી આગંતુક વસ્તુ. એવરીથિંગ આગંતુક. કઈ આગંતુક નથી? ચૈતન્ય. એ વિમુક્તમ એકમ એવા, એ તો હંમેશાથી મુક્ત જ છે, એક જ છે. પછી કહ્યું આપણે આ ચાલતું હતું
બ્રહ્માદ્યાહ સ્તંભ પર્યંત, એ જ વાત કરે છે ગ્રંથકાર. બ્રહ્માદ્યાહ સ્તંભ પર્યંતા, બ્રહ્માજીથી માંડીને કોઈ પણ ઉપાધિથી પ્રભાવિત ન થવું. કઈથી પ્રૂવ? એટલે કે છે બધી જ ઉપાધિ કેવું છે? મૃષા. મૃષા માત્રા ઉપાદય. પ્રત્યેક ઉપાધિ ક્યાંથી માંડીને, બ્રહ્માજીથી માંડીને ઘાસના તણખલા સુધીની બધી ઉપાધિ. જો આ લોકોને કઈ એવું એમાં કઈ નાના આવડા મોટા છે એવું થોડું કહેવાય. ઉપાધિ એવી છે, અંદરના ગુણે એવા છે, પણ દેટ ડઝન્ટ મીન કે એ સત્ય છે. સમજે? બહુ જ વિદ્વાન છે, બરોબર છે, એની વિદ્વત્તાને માન આપીએ, એની વિદ્વત્તાને પ્રશંસા કરીએ, છતાં પણ અંદર શું હોવું જોઈએ? જ્ઞાન. મૃષા. આ બધું મૃષા. એટલે આપણે નહીં તો શું થાય? એનાથી પ્રભાવિત થઈ જઈએ તો સત્ય ભૂલાઈ જાય. ક્યાંય પણ એનો અર્થ એવો નહીં હું તો કોઈને ગણતો જ નથી અને હું તો કોઈને ગણતી, એવું નહીં, એવું નથી. પણ અંદરથી આપણા માટે અગત્યનું શું રહે? આપણે શેના માટે પ્રયત્ન કરીએ? નિર્વિશેષ. નિર્વિશેષ એટલે જીવનમાં અગ્રીમતા કોને છે? જીવનમાં મહત્વનું શું છે? ઉપાધિઓ તો આપણને બીજાથી છૂટી પાડે છે. વિશેષતા આપણને બીજાથી છૂટી પાડનારી વસ્તુ છે. જ્યારે કઈ વસ્તુને કારણે બધા સાથે જોડાઈએ, જ્યારે આપણા માટે અગત્યનું શું? એ નિર્વિશેષ. સામે એક ગરીબ વ્યક્તિ હોય અને એક ધનવાન હોય તો બંનેમાં ફેર તો બહુ મોટો છે. પેલાને બિચારાને રહેવાનું ઘરે નથી અને આની પાસે તો મોટા મોટા બંગલાઓ છે. આ બધી વિશેષતાઓ છે, પણ બંનેમાં સમાન શું છે? એ છે, હું છું. આ એ છે અને હું છું. આ છું જ અહીંયા છે અને ત્યાં છે. જેવું આ તમે અહીંયા દ્રષ્ટિ કરો કે પેલું ગૌણ થઈ ગયું, પેલું ગૌણ થઈ ગયું, ભલે ને એની ઉપાધિ જે હોય. એનો અર્થ એવો નથી કે આપણે એને કંઈક કરીએ, એવું કરવું પડે તો કરો, પણ અંદરથી આ કનેક્ટિંગ પોઈન્ટ થઈ ગયું. બધાને કનેક્ટ કરનારી આ વસ્તુ છે. એટલે હંમેશા કનેક્ટ ક્યાં માણસ થાય છે એ પકડો, પેલું નહીં. બધી જ બ્રહ્માદ્યાહ સ્તંભ પર્યંતા ઉપાદય મૃષા માત્રા. આપણે ઉપાધિને એટલી અગત્યતા આપીએ છીએ, વિશેષતાને એટલી અગત્યતા આપીએ છીએ કે એને કારણે પેલાનો ભોગ અપાઈ જાય છે આપણા જીવનમાં. કોનો ભોગ અપાઈ જાય છે? નિર્વિશેષ. નિર્વિશેષની કિંમત જ નથી. કઈ ના હોય એટલે આપણે છે ને, છેની કિંમત જ નથી. શું છે, કેવું છે, કેટલું છે, એની કિંમત છે. છેની કિંમત નથી. શેની કિંમત છે? કેવું, કેટલું. હે ને? વિચારજો, આપણા જીવનમાં કિંમત કેની છે? અગત્યતા કેની છે? આપણે સતત છું એમાં તો શું છે, છું તો છું એમાં શું, પણ કેવો, કેટલા પૈસા. જેટલો માણસ વધારે સ્થૂળ નહીં, પણ જેટલી એની વધારે દ્રષ્ટિ મિથ્યા ઉપર, એટલું આવી બધી વસ્તુનું મૂલ્યાંકન વધારે. તમે જોજો, આ બધી વસ્તુનું મૂલ્યાંકન વધારે થાય. કેવું, કેટલું. તમે વિચારજો, જ્યારે જેમ માણસની ઉન્નતિ થતી જાય, છેલ્લે માણસને આ ખબર પડે, જો એ ખરેખર ઉન્નત હોય તો ઉન્નતિ, આંતરિક ઉન્નતિ કરે તો એને ખબર આ બધું અગત્યનું નથી. આ તો બધું મને બીજા માણસથી અલગ કરનારું છે. આપણે વિશેષતા, ગુણ બધું ઉમેરવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી કરી અને હું બીજાથી જરાક તરી આવું, બીજાથી અલગ દેખાવ. એનામાં કાંઈ નથી, મારામાં કેટલું છે, એવું કરવાનો પ્રયત્ન કરીએ. પણ એ વસ્તુને કારણે તો તમે શું કર્યું? વિશેષતા ઉમેરી. નિર્વિશેષની તમને કિંમત નથી, માટે જ ને.
આ બહુ સૂક્ષ્મ પોઈન્ટ છે. આખી જિંદગી આપણી દિશા કઈ બાજુની હોય છે? વધારો વધારો વધારો, વધારતા જ જાઓ, વધારતા જ જાઓ, વધારતા જ જાઓ. કારણ કે જે છે એનાથી સંતોષ નથી. કેમ સંતોષ નથી? કારણ કે મારી પાસે જે છે ને 10-12 લાખ, એની મને કોઈ કિંમત નથી. જે સંબંધ, એની કિંમત નથી. પણ છું શું હોય તો જો ચૈતન્ય છું. એ ચૈતન્ય કોઈનાથી ઉતરતો નથી, બધામાં એક સમાન જ છે. ઉપાધિ તો આપણને બીજાથી દૂર કરનારી છે. સમાન, બધામાં સમાન શું છે? એટલે ભગવાન રામચંદ્રજી હોય તો હનુમાનજીને ભેટે. કેમ? એને પેલું વાનર નથી દેખાતો ત્યાં, એને વાનર દેખાતો જ નથી. એને કોણ દેખાય છે? પહેલા તો એક ભક્ત દેખાય, સેવક દેખાય, અને એનેથી પણ આગળ આ બધી ઉપાધિ. ના મારો ભક્ત છે એટલે એને ભેટું, એવું નહીં. અભક્તને ન ભેટે પછી, એવું બી નહીં. કોણ? ધીમે ધીમે વધતું જાય ચૈતન્ય. ચૈતન્ય પછી વિભીષણને ભેટે, નિષાદને ભેટે. આપણે તો એ બધા આઘારો એવું થઈ જાય અંદરથી. ધીસ ઇઝ રોંગ. ભગવાન જે સાક્ષાત ભગવાનને છૂત અછૂત કઈ નથી. વિચાર કરો, સાક્ષાત બ્રહ્મને આવું કઈ નથી. છૂત અછૂત કશું જ નથી. નિષાદ રાતને ભેટે છે 1000 વાર. બોલો કેમ? ત્યાં ક્યાં એની દ્રષ્ટિ ક્યાં છે ભગવાનની? હું જ છું સામે, ચૈતન્ય છે. આ શું થયું? તત પૂર્ણમ સ્વમાત્માનમ પશ્યેત. સતત શેની દ્રષ્ટિ છે? આત્માનમ પૂર્ણમ પશ્યેત. આત્મા પૂર્ણ છે એ જ જુએ છે. એકાત્મના સ્થિતમ. એકાત્મના, એકાત કલ્પાર્ણવ અવસ્થિતમ. એટલે જેમ પ્રલય થાય ત્યારે કેવું બધું માત્ર પાણી જ હોય એવી આપણને કલ્પના હોય છે કે પ્રલય થાય ને ત્યારે જળબંબાકાર બધું થઈ જાય. એમ એક જ ચૈતન્ય છે. પૂર્ણ ત્રિવિધ પરિચ્છેદ શૂન્યમ. કોઈ પણ પ્રકારની એમાં મર્યાદા નથી. દેશની નહીં, કાળની નહીં, વસ્તુત્વની નહીં, કોઈ મર્યાદા જ નથી ચૈતન્યમાં. કોઈક રાજા હોય તો ઈસવીસન આટલા વખતે હતો, પણ ચૈતન્ય હંમેશા જ છે. એને કાળની મર્યાદા નથી, દેશની મર્યાદા નથી, વસ્તુત્વની મર્યાદા નથી. કે પુરુષ જ હોય કે સ્ત્રી જ હોય કે બ્રાહ્મણ જ હોય, નહીં, એવું કઈ જ નહીં. એ તો બધું જ. આ જોવાનું એ ક્યારે થાય? બહુ મોટું પરિવર્તન, બહુ મોટું પરિવર્તન આવે આપણામાં. કેવું પરિવર્તન આવે? ફ્રોમ ઉપાધિ ટુ ઉપહિત. ઉપાધિથી આપણે ક્યાં જઈએ? એ ઉપાધિમાં કોણ છે? ઉપાધિની અંદર બહાર કોણ છે? અંદર પણ છે, બહાર પણ છે. જેમ અહીંયા આકાશ અંદર છે, બહાર છે. અહીંયા જ નજર કરું તો બસ હું આટલું, પણ આકાશ શું કે છે? મારે શું, હું તો બધે જ છું. આ થયું. એ હવે એ વસ્તુ ઉપર કેવું સર્વત્ર એક જ તત્વ છે એની હવે વાત કરી. સોપપત્તિકમ બ્રહ્મ વ્યતિરેકેણ ભેદકત્વેન અભિમતમ કિમપી નાસ્તિ. શું કે છે? હવે ઉપપત્તિ સહિત, તર્ક સહિત બતાવે છે. બ્રહ્મ વ્યતિરેકેણ, બ્રહ્મથી અલગ બ્રહ્મમાં ભેદ કરનારી એકેય વસ્તુ જ નથી. બ્રહ્મ જાણે કે ચેલેન્જ આપે, તું મને છૂટો પાડ. જાણે કે મને તું છોટું પાડ. જાણે કે આકાશ આપણને ચેલેન્જ આપે, મારા ટુકડા કરો, મારામાં ભાગલા કર. થાય તો કર. કેવી રીતે કરવા? આકાશમાં ભાગલા કેવી રીતે કરવા? શક્ય જ નથી. આપણે બિલ્ડિંગો બાંધ કરીએ, કેટલાય બિલ્ડિંગો. એટલે જ આવું બધું છે ને, આ અમેરિકા ને આ ઇન્ડિયા ને આ યુરોપ ને આ આફ્રિકા ને આ બધું આપણે ઉભા કરેલા વિભાગ છે. આકાશમાં છે વિભાગ? નથી. તો એમ કે છે કે હવે બતાવે ભેદકત્વેન અભિમતમ કિમ. ભેદ થઈ શકે એવું બ્રહ્મમાં કઈ છે જ નહીં. નાસ્તિ કિમપી નાસ્તિ, જરાય નથી. શું? તો એ હવે કે છે આપણને
કઈ રીતે એ કે છે, યત્ર ભ્રાંત્યા કલ્પિતમ યદ વિવેકે, યત્ર ભ્રાંત્યા તત્તન્માત્રમ નૈવ તસ્માદ વિભિન્નમ, ભ્રાંતિર્નાશે ભ્રાંતિ દૃષ્ટા હિ તત્વમ, રજ્જુસ્તસ્માદ વિશ્વમાત્મ સ્વરૂપમ. શું કે છે? યત્ર ભ્રાંતિ, યત્ર, યત્ર એટલે ક્યાં? યત્ર એટલે આત્મામાં, યત્ર એટલે સપ્તમી છે એમાં, તો કે આત્મામાં, અધિષ્ઠાનમાં, આત્મા એટલે અધિષ્ઠાન જેના ઉપર આ બધું અધ્યારોપિત. યત્ર ભ્રાંત્યા યત કલ્પિતમ, ભ્રાંતિથી બધું કલ્પિત થયું છે. કોનામાં? અધિષ્ઠાનમાં. જે પણ વસ્તુ યત્ર ભ્રાંત્યા કલ્પિતમ તત તન્માત્રમ વિવેકે નાસ્તિ. શું કે છે? જે વસ્તુ ભ્રાંતિથી કલ્પિત થઈ હોય એ વિવેકથી આપણે જ્યારે જોઈએ ત્યારે રહે ને. જેવી રીતે અધિષ્ઠાન છે રજ્જુ, એના ઉપર ભ્રાંતિથી ઘણી બધી કલ્પનાઓ થઈ. શેની કલ્પનાઓ થઈ? તો કે શું છે? આ શું છે કે જે કે આ સર્પ છે, ભૂધારા છે, પછી જમીનમાં પડેલી તિરાડ છે, કોઈકને માળા દેખાય, જેવું મન એવું ત્યાં દેખાય, જેવું મન એવું ત્યાં દેખાય. પણ આ બધું શું છે? ભ્રાંત્યા કલ્પિતમ, ભ્રાંતિથી કલ્પિત થયેલું છે. આરોપિતમ, આ બધો આરોપ જ છે. બોલો, મગજમાં છે ત્યાં નથી, મનમાં છે ત્યાં છે જ નહીં, ત્યાં તો રજ્જુ જ છે. પણ જ્યાં સુધી એ ન ખબર પડે ત્યાં સુધી આપણું જીવનનું સંચાલન કોણ કરે? કોણ કરે? સર્પ એટલે ભ્રાંતિ, ભ્રાંતિ સંચાલ. જેની ભ્રાંતિ થઈ હોય એ જ આપણને, આપણા મનમાં જે લાગણી ઉઠે, જે ભય ઉઠે, જે નિર્ણયો પણ થાય એ કોને જોઈને થાય? ભ્રાંતિ. બોલો, કઈ સામાન્ય વસ્તુ છે? ભ્રાંતિને જોઈ, ભ્રાંતિને સત્ય માની, ટૂંકમાં ભ્રાંતિ જીવનનો કંટ્રોલ કરે છે. સર્પ માની અને ભાગ્યા. શું થયું? ભાગો. આ ભાગો નિર્ણય લીધો, એ ભાગ, જીવ બચાવો હોય તો ભાગ. કાળો કોબરા છે. કોણ છે? બ્લેક કોબરા. ભાગો. આ ભાગો એ નિર્ણય થયો છે ને કારણે, ભ્રાંતિને કારણે. આપણને ખબર નથી ભ્રાંતિ છે, પણ આ નિર્ણય ભ્રાંતિને કારણે થયો. અને કોઈ કે માળા જોઈ એટલે શું કે લઈ લે, સરસ છે, એકદમ ફ્રેશ છે, લઈ લો માળા. આ લઈ લો એ પણ શેના કારણે નિર્ણય થયો? ભ્રાંતિને. સમજ પડી? ભ્રાંતિ નિર્ણય કરાવડાવે છે. હવે એ નિર્ણયમાં શું ભલીવાર થાય? એ નિર્ણયમાં કયા ભલીવાર વળવાના? આપણે બધું નિર્ણયો તો બહુ બધા કરીએ. જીવન એટલે નિર્ણય, એક પછી એક પછી એક પછી નિર્ણયો કરીએ. બુદ્ધિનું કામ જ એ છે નિર્ણય કરવા. પહેલા જજમેન્ટ કરવું કે સાફ છે, અને પછી નિર્ણય કરવો ભાગો, અને પછી ભાગીને એવી જગ્યાએ જાઓ કે આવે જ નહીં. એવી કરો, આપણે આજુબાજુ એવું બનાવી દો, કિલ્લો બનાવી દો, આવે જ નહીં. ફેન્સિંગ કરી દો, આવે જ નહીં. જરૂર હોય તો પહેલેથી જ દવા રાખો ઝેરની, ભાઈ થાય જ નહીં. પણ કેટલો આમને આમ સંસાર વધે, સંસાર જ વધે. એટલે તો કેટલી દવા, કદાચ જાગી જાય તો દવા શોધો. તેની દવા શોધો? ઝેરની. એટલે એ અસ્તિત્વમાં આવે. કંઈક થાય ડોક્ટર રાખો, એટલે ડોક્ટર બનાવી રાખે. ટૂંકમાં પછી આ બધું સંસારના મૂળમાં કોણ છે ખબર પડી? સર્પ, ભ્રાંતિ. ભ્રાંતિ પણ પછી કેવડો મોટો સંસાર કરાવડાવે. ભય, રાગ, દ્વેષ બધું થાય. આપણા કરતા બીજા પાસે સારી દવા હોય તો આપણે કહીએ લઈ લો, અને એ નિર્ષય ને કેવી રીતે મળી ગઈ? મન ના મળે. એને કેવું ઘર બનાવ્યું કે ત્યાં સાપ પ્રવેશી શકે એમ જ નથી, હું એવું બનાવું. સમજ પડી? આ કેવું થાય છે? પણ બધાના મૂળમાં કોણ છે? કંઈક સાચું હોય તો ઠીક છે, પણ સાચું જ નથી, ભ્રાંતિ. આ જીવન છે
આ આપણું જીવન છે, ભ્રાંતિ એના મૂળમાં છે. માની જ લીધું અપૂર્ણ છું, પછી કરો. જેમ પેલું બીજાને જોઈને પેલું એક ઘેંટું પડે એટલે બીજું પડે, પછી ત્રીજું જાય ને ચોથું જાય. ભાઈ તું વિચાર તો કર, એની પાછળ જવાની જરૂર નથી તારે. તને ભગવાને બુદ્ધિ આપી, તું જાતે વિચાર કર ને. પણ બીજા શું કર? તમે શું કરવાના છો? મારો સંગાત કરશો? આખો દિવસ સંગાત શું? મારો સંગાત જ આપણને જોઈતા હોય. સંગાતની શું આટલી? આ તો પ્રેક્ટિકલની વાતની આપણે નથી કરતા, પણ બીજા શું કરે? બીજાને કેટલું મકાન, બીજાને કેટલા દીકરા, બીજાને કેટલું ઘર, બીજાને કેટલી સાડીઓ, બીજાને કેટલા બેંક બેલેન્સ, બીજાને કેટલું. અરે બીજાને છોડ, બીજાને છોડ. એ ખોટો માણસ છે, એને ભ્રાંતિથી નિર્ણયો કર્યા. તું ભ્રાંતિથી કરવા માંગે છે એટલે કે છે ના પણ બધા કરે ખોટું થોડું હોય. આ બધા કરે તો ખોટું હોય માતાજી? બધાને બુદ્ધિ નહીં હોય? બધા કરે ખોટું અને તમે કહો એ સાચું? તો સત્યનો નિર્ણય મેજોરિટીથી નથી થતો. સત્ય મેજોરિટીથી નિર્ણય ના થાય. એ તો બધા ભૂલ કરવા, બધા સાપને જોઈને ભાગે, ટોળું ભાગે. ટોળાની સાયકોલોજી જ આખી ખોટી હોય. ખોટી એટલે મોબ સાયકોલોજી જુદી જ હોય. એક જણો કે ના આ પથ્થર મારો શરૂ થયો, પથ્થર તપાસ તો કરો, અને ત્યાં કાંઈ ના થયું હોય, બની શકે. એટલે આપણા જીવન આ તપાસવાની જરૂર છે કે મારા જીવનને હું કોના આધારે ચાલે છે, શું કરું છું. યત્ર ભ્રાંત્યા કલ્પિતમ તત તન્માત્રમ, જેને સાપ માનું છું ત્યાં છે શું? માત્ર ને માત્ર રજ્જુ. અધિષ્ઠાન માત્રમ ભવતી. વિવેક, પણ વિવેક કરીએ ત્યારે પેલી ભ્રાંતિની જગ્યાએ શું દેખાય? અધિષ્ઠાન માત્રમ. ત્યાં માત્ર શું છે? અધિષ્ઠાન. અધિષ્ઠાન એટલે શું? રજ્જુ. એ જ છે. પણ એ કેવી? વિચારમ કૃત્વા જાતેન ન અયમ સર્પ ઇત્યાદિ નિષેધેન ભ્રાંતે અયમ સર્પ ઇતિ આકારિકાયા નાશે સતી ભ્રાંત્યા દ્રષ્ટમ. વિચાર કરવાને કારણે, ટૂંકમાં જોવાને કારણે નજીક જઈને ખબર પડી, ઓ આ તો સર્પ નથી, અહિતત્વમ. સર્પ નથી, શું છે? રજ્જુરેવ, માત્ર રજ્જુ છે. એમ શું થાય? શાસ્ત્ર આપણને વિચાર કરાવડાવે છે. કેવા વાક્યો દ્વારા? અથા તો આદેશ ન ઇતિ ઇત્યાદિ વાક્યૈ. શાસ્ત્રનો વાક્ય અદૃષ્ટમ, અવ્યવહાર્યમ, અગોત્રમ, ન ઇતિ, આ નથી, આ તત્વ નથી, આ સત્ય નથી, આ તું નથી, આ નહીં, અસ્થૂલમ, અણુ. આ રીતે આવા વાક્યોથી ધીમે ધીમે ઇત્યાદિ વાક્ય જનિત નિષેધ જ્ઞાનેન. આ નિષેધ રૂપી વાક્યોથી બધું ભ્રાંતિ જતી જાય, બધી ભ્રાંતિઓનો નિષેધ થઈ જાય. ત્યારે શું રહી જાય? સર્વમ જગત અધિષ્ઠાનભૂત આત્મ સ્વરૂપમ પશ્યતિ. જેમ પછી આત્મ સ્વરૂપ એકલો, બધા કલ્પનાઓ જતી રહે. શું રહી જાય? એકલો આત્મા. ખરેખર આવું નહીં થાય. તમે ખરેખર આખા જગતનો નાશ નહીં કરી શકો. આ બધાને કાઢી નાખો. તમે કેવી રીતે કાઢી શકો? બુદ્ધિથી જ આ કરવાનું છે. જે ન હોય એને કાઢીએ કેવી રીતે? જે ન હોય, જે સર્પ નથી એને કાઢવો કેવી રીતે? કહો છો. જે છે જ નહીં એને કાઢવો કે? એટલે કાઢવાનું હોય તો જેને કાઢવાનું છે. બુદ્ધિમાં જે ભ્રમ ઘૂસી ગયો છે એને, બાકી વાસ્તવિક કોઈ કાઢવાનું નથી. વાસ્તવિક કઈ કરો નહીં તો ચાલે. આ જ્ઞાન એ દ્રષ્ટિ છે. બહાર કઈ ન કરો કે કરો એ અગત્યનું જ નથી. શું કરો છો, શું નથી કરતા, ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. હા, એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે હું અમુક લાઈફસ્ટાઈલ પસંદ કરું જેથી કરીને દ્રષ્ટિ આવે, એ વસ્તુ અલગ છે. ના અમે તો કઈ કરવાની, પણ તમારામાં દ્રષ્ટિ નથી. એટલે કોઈ વસ્તુને આપણે સંસારને સમર્થન નથી આપતા.
અને છોડી દીધું, આ મૂર્ખ છે, છોડવાની જરૂર જ નથી. અરે મૂર્ખ નથી, એને સાચો રસ્તો પકડ્યો છે. એટલે આપણે એમ નથી કહેતા કે એને છોડ્યું માટે એને ખબર જ છે, એવું નથી કહેતા. પણ નથી છોડ્યું તમને ખબર છે એવું જરૂરી નથી છોડ્યું માટે ખબર છે એવું નથી. આ તો એક પ્રિન્સિપલની દ્રષ્ટિએ કહીએ છીએ કે દ્રષ્ટિ અગત્યની છે, પણ દ્રષ્ટિ માટે એક જીવન પણ જરૂરી જ છે. જેવી દ્રષ્ટિ હોય એને અનુરૂપ જીવન તો હોય જ, આવવું પણ જોઈએ. એ વગર કેવી રીતે જીવનમાં કોઈ પરિવર્તન જ ના હોય કશું જ, તો કેવી રીતે થાય? ગાંધીજીને જેમ જેમ આ સત્યની સમજ આવતી ગઈ એને એમને ખબર પડતી ગઈ કે આ વધારે કપડાં એ પણ અસત્ય જ છે, એ ચોરી જ છે, એ હિંસા જ છે. ના તમને સત્યનું જ્ઞાન છે તો બધું કરવાની શું જરૂર હતી? ભાઈ એ એમને ના ખબર પડે. થોડું જીવનમાં એ પરિવર્તન આવે, લાવવું જરૂરી છે. અને ચલો એ અગત્યનું નથી, ચલો કદાચ, પણ દ્રષ્ટિ તો અગત્યની છે જ. અને દ્રષ્ટિમાં પરિવર્તન આવશે, તમારા જીવનમાં દેખા દેશે પણ ખરો, આવે જ થોડું. એટલે કે છે કે બસ આત્મ સ્વરૂપમ. આ છે ને એક વખત આવો પ્રસંગ થયો, તમે ગઈકાલે જ સાંભળ્યો. એક વખત ડોંગરેજી મહારાજ તો કેટલા મહાન ત્યાગની, નમ્રતાની, જ્ઞાનની, ભક્તિની સાક્ષાત મૂર્તિ એવા હતા. પણ એમના આગલા જીવનના, એમના આગલા દિવસોમાં, જ્યાં હજી એટલા આગળ નહોતા વધ્યા ત્યારની વાત કરે છે, તો ક્યાંક કોઈક મને છે ધાંગધ્રામાં એવી કોઈક જગ્યાએ એમની કથા હતી. તો કથામાં પણ એ કથા યજમાનના ઘરે હતી, એટલે ત્યાં બધી સવારે આવી ગયા અને દીપ પ્રાગટ્ય માટે બીજા બે મહાત્માઓને બોલાવેલા. એક હતા સ્વામી ચિન્મયાનંદજી મહારાજ અને બીજા સંપૂર્ણાનંદજી મહારાજ, અમને બોલાવેલા. તો ડોંગરેજી મહારાજનો રૂમ ઉપર હશે અને આ બંનેને નીચે બે રૂમ આપવામાં આવ્યા હશે. તો તે દિવસે ચિન્મયાનંદજી મહારાજ ડ્રોઈંગ રૂમમાં ત્યાં બેઠા હશે અને એક વિદેશી, એ તો એમને તો બધા બહુ ઓળખતા હતા ને, દેશ વિદેશમાં એ પ્રખ્યાત હતા, એટલે કોઈ એક વિદેશી સાથે બેસીને વાત કરતા હતા, અમેરિકન કે એવો હશે, એની સાથે બેસીને વાતો ચાલતી હતી. અને પછી એ જેવું જાય છે ત્યારે બંને હાથ, પેલો જઈને એમને હાથ, એ બિચારાને શું આવડે એટલે એને પગે લાગવાને બદલે મહારાજના હાથ પકડ્યા અને મહારાજે પણ, ચિન્મયાનંદજી મહારાજે પણ એનો હાથ પકડ્યો આમ પ્રેમથી કે જે પણ હોય. પછી હવે એ જ વખતે કોણ જોઈ ગયું આ વસ્તુ? ડોંગરેજી મહારાજ જોઈ ગયા કે આ તો હાથ મિલાવે છે આની સાથે. એટલી એ તો કેટલા કડક હતા ને, એમને તો બહુ ભયંકર અમુક ખ્યાલો હતા. એટલે એમણે તરત યજમાનની ગુસ્સે થઈ ગયા. એટલે પેલા યજમાનને કહે છે કે હું જો આમના હાથથી દીપ પ્રાગટ્ય થશે તો હું કથા નહીં કરું. કેમ? તો કે આ તો મ્લેચ્છ સાથે હાથ મિલાવે છે. એમના બધા, નોટ દેટ હી વોઝ રોંગ, મીન્સ એમના એવા ખ્યાલો હતા કે પવિત્રતા બધી જ પ્રકારની હોવી જોઈએ. આ તો બધા કેવું જીવન, મીન્સ માંસાહાર ને આ બધું કરતા હોય છે, એમની સાથે એમણે હાથ નહીં મિલાવવો જોઈએ. એટલે કે એ હશે તો હું કથા નહીં કરું, એક દીપ પ્રાગટ્ય કરશે. તો યજમાન તો તકલીફમાં આવી ગયા. યજમાન બિચારા દુઃખી થઈ કે કરવું શું, ન તો આને કહેવાય ન તો આમને કઈ કહેવાય. પછી બિચારા બહુ દુઃખી હતા. એટલે પેલા સંપૂર્ણાનંદજી મહારાજ જોયું કે આને કંઈક થયું છે, મૂડ જતો રહ્યો છે. એટલે પછી એને પૂછ્યું કે શું થયું, કેમ તારા ઘરે આજે કથા છે ને તું આવો દુઃખી કેમ થઈ ગયો છે? કથા છે તો તું ખુશ છે, એટલી મોટી સરસ પ્રસંગ છે. એટલે કે મહારાજ શું કરું, આવું થઈ ગયું છે. એટલે કે શું થયું છે, કહેતો ખરો? એટલે કહ્યું તો કે આવું થયું છે. એટલે સંપૂર્ણાનંદજી મહારાજ છે ને કે આમાં શું ચિંતા કરે છે, આમાં કઈ ચિંતાનો વિષય જ નથી, હું બધું સંભાળી લઈશ, તું ચિંતા નહીં, હું કરીશ દીપ પ્રાગટ્ય. શું કે છે? હું દીપ પ્રાગટ્ય કરીશ. મહારાજ બેસતો પડે કે અમને કહેવું શું? મહારાજ ચિન્મયાનંદજી મહારાજને મારે તો કે હું એ સંભાળું છું, તું ચિંતા ના કર. પછી અંદર ચિન્મયાનંદજી મહારાજ સાથે વાત કરી, એટલે કે હું કરીશ, તમે ના કરતા. એટલે ચિન્મયાનંદજી મહારાજ કશો વાંધો નહીં, મને તો કહ્યું કે એમને કઈ આ બધા એવું કંઈ હોય જ નહીં આ બધા, એટલે નહીં. પછી બધું પતી ગયું ને પછી સંપૂર્ણાનંદજી મહારાજ અમની પાસે ગયા. કોની પાસે ગયા? ડોંગરેજી મહારાજ પાસે ગયા. અને કહે છે જો આ બધું પ્રાઇવેટ વસ્તુ છે, તમે બહાર જઈને કહેતા નહીં.
તો એમને કહે છે કે તમે કથા શેના માટે કરો છો, તમે કથાનું હાર્દ શું છે? એટલે કે છે ભગવત પ્રાપ્તિ. તો કે ભાગવતમાં શું કીધું છે? ભાગવતમાં તો કહ્યું છે કે જળ ચેતન સર્વમાં એક જ ઈશ્વર વસી રહ્યો છે, જરા જેટલો ભેદ નથી, સર્વત્ર એક જ ભાગવત, એક જ પરમ તત્વ રેતીના કણે કણમાં છે. અને સ્વયં ભગવાને કહ્યું છે કે જ્યાં સુધી આ જ્ઞાન નથી થતું ત્યાં સુધી એ સાચો ભાગવત કહેવાય નહીં. તો કે તમે કેમ આ ભૂલી જાઓ છો? કોઈ પણ વ્યક્તિ હોય, તત્વ તો એ ઈશ્વર જ છે, એટલે આ તો આવવું જ જોઈએ ને કોઈનો. એટલે એક ટકોરની જ જરૂર હતી, એક સહેજ જ હોય છે માણસમાં, નથી હોતું નહીં, પણ અમુક એવા આચાર વિચાર એવા દ્રઢ થઈ ગયા હોય એટલે કે છે કે હા, તો પ્રત્યેક શ્રોતામાં પણ આ તત્વ છે. ત્યાંથી અંગ્રેજી મહારાજ બહુ નમ્ર, એમણે તરત સ્વીકારી લીધું. અને તેમણે શું કર્યું કે હવેથી જ્યારે પણ મારી કથા થશે ત્યારે સૌથી પહેલાં હું સાષ્ટાંગ પ્રણામ કોને કરીશ? શ્રોતાઓને. એટલે પહેલે પછીથી એમણે નક્કી કર્યું કે જે પણ શ્રોતાગણ હોય એમાં જે હોય જ્યાં હોય પહેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ એમને, કારણ કે એ ભગવાન છે. અને એ આંખ ઊંચી કરીને બોલે ને, આંખો એમની નીચે હોય ને. ટૂંકમાં આ તો એક પ્રસંગ છે શું કહેવા માટે, જેમ શંકરાચાર્યજી મહારાજને પણ પેલા ચાંડાલે કહ્યું કે કોને તું ગચ્છે ગચ્છે કહે છે? ગચ્છે ગચ્છે કોણ? અગોજા કોણ? અન્નમયથી બીજું અન્નમય દૂર જાય, એક અન્નમય અને બીજું અન્નમય, કોણ જુદું કોણ છે? આ અન્નનો પિંડ, પેલો અન્નનો પિંડ. પછી એનાથી આગળ આઈ ચૈતન્ય, બીજું ચૈતન્ય, દૂર કોણ કોનાથી જાય? તરત સમજ પડી ગઈ. અને સાષ્ટાંગ દંડવત ત્યાં ચંડાલને, તમે જ મારા ગુરુ છો. કેમ? જેની પાસે આ દ્રષ્ટિ છે એ ગુરુ જ છે, ગમે તે વેશમાં હોય. ગુરુ ઇતિ એશા મનીષા મમ, ગુરુ ઇતિ એશા મનીષા, અમારો દ્રઢ નિશ્ચય છે. તરત ઉપાધિમાંથી ક્યાં દ્રષ્ટિ ગઈ? તત્વમાં આવી જાય. ઉપાધિના સંસ્કારને કારણે દ્રષ્ટિ આવી જાય. ત્યાં દ્રષ્ટિ એટલે તમે અગત્યતા આવી વસ્તુઓને આપી દો, પણ તરત 1 મિનિટ વેઇટ અને જરાક પાછા હટો, તરત ખબર પડે ઓ આ તો હું પાછું જૂનાની જેમ મારા જૂના સંસ્કાર પ્રમાણે વર્તન થઈ ગયું, જૂના સંસ્કાર પ્રમાણે મૂલવવા માંડ્યો પાછા. સી ધીસ હેઝ ટુ બી ડન કોન્સ્ટન્ટલી. આ થવું જોઈએ તો જ પરિવર્તન, ને તો પરિવર્તન નથી. એ અહીંયા કહે છે કે આ ભ્રાંતિથી બધું કલ્પિત છે. જેવો ભ્રાંતિને દૂર કરો તો શું છે? માત્ર વિશ્વમ આત્મ સ્વરૂપમ, વિશ્વ આત્મા છે. જેને વિશ્વ ગણો છો એ કોણ છે? આત્મા. વિશ્વ જેને કહો છો એ કોણ છે? આત્મા. આત્મા એટલે કોણ? હું. કંઈ પણ કહીએ છીએ, કરીએ છીએ, આ બધા કોને? આત્મા. આપણો રાગ એ આત્મા માટે સો કોલ્ડ, અને આપણો દ્વેષ એ કોના માટે છે? આત્મા માટે. આ ભૂલી જઈએ છીએ. બીકોઝ વિશ્વમ આત્મ સ્વરૂપમ, વિશ્વ આત્માનું સ્વરૂપ બે છે જ નહીં, એક જ છે. જેને સર્પ કહો છો એ સર્પ નથી, રજ્જુ છે. એમ જેને વિશ્વ કહો છો એ વિશ્વ નથી, કોણ છે? આત્મા. જેમ ત્યાં રજ્જુ સર્પ કલ્પિત છે અને સત્ય છે અધિષ્ઠાન, એમ જેને વિશ્વ કહો છો એ કલ્પિત છે, સત્ય કોણ છે? આત્મા. આત્મા ઉપર વિશ્વ કલ્પિત. જેમ રજ્જુ ઉપર સર્પ કલ્પિત, એમ આત્મા ઉપર વિશ્વ કલ્પિત. ભ્રાંતિ. સતત આ જુઓ તો જ અહીંયા બધું ક્લિયર થાય. આનાથી સહેજ ઓછું એટલે અક્લિયર, અક્લિયર નહીં પણ અસ્પષ્ટ. સહેજ પણ આનાથી ઓછું એટલે તાત્વિક રીતે તમે લપસ્યા, તાત્વિક રીતે ચ્યુત થયા, ગાડી પાટા ઉપરથી ડિરેલમેન્ટ. જેવા આનાથી આગા ગયા, સાચે હા આવું છે, જરાક બી આનાથી આગા ગયા તો ડિરેલમેન્ટ. બહારે કરવું પડે કદાચ કરો, પણ અંદરથી આ ખબર હોવી જોઈએ.
નહીં, તત્વ 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 તત્વ, હું 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 હું. સમજ પડી? આ હા. પછી આગળ કે છે, જો એ જ કે છે, સ્વયં બ્રહ્મા સ્વયં વિષ્ણુ સ્વયમિન્દ્ર સ્વયં શિવ સ્વયં વિશ્વમિદં સર્વં સ્વસ્માદન્યન્ન કિંચન. શું કે છે? હવે કેવો શબ્દ વાપરે? સ્વયં. હુંય નહીં, તુંય નહીં, કયો શબ્દ વાપરે છે? સ્વયં. આ સ્વયંમાં કોઈ ભૂલ જ ના થાય. સ્વયં હું આવ્યો તો, સ્વયં હું બેઠો તો, સ્વયં હું જો. એટલે એ કે છે સ્વયં બ્રહ્મા. સ્વયં અને બ્રહ્માને ક્યાં મૂકી દીધા? એક. બ્રહ્મા સ્વયં, સ્વયં બ્રહ્મા. સ્વયં એન્ડ બ્રહ્મા એક છે એમ કીધું. સ્વયં પાછો કોણ? વિષ્ણુ. સ્વયં જ વિષ્ણુ. સ્વયં એટલે હું, એ જ વિષ્ણુ છે. સ્વયં કોણ? ઇન્દ્ર. આ સ્વર્ગનો રાજા તો કે સ્વયં. ઇન્દ્રના રૂપમાં હું. સ્વયં શિવ. શિવના રૂપમાં પણ હું. સ્વયં વિશ્વમિદમ સર્વમ. ઇદમ સર્વમ વિશ્વમ. એને એક નામ કયું આપવાનું? સ્વયં. વિશ્વમ ઇદમ સર્વમ વિશ્વમ સ્વયમેવ સ્વસ્માત અન્યન ન કિંચન. અન્યત અન્યત સ્વસ્માત ન કિંચન. બીજું આ સ્વયંથી અલગ. એટલે આ બીજું શું થયું? શું થયું? કલ્પિત છે નહીં ને, એ દેખાય છે. છે નહીં દેખાય છે. છે નહીં હોત ને તો પ્રશ્ન જ નહોતો. દેખાતું ન હોત તો પ્રશ્ન જ. પણ દેખાય છે એની જ ભૂલ છે ને. આ બધી દેખાય છે એ જ મોટી તકલીફ છે. દેખાય છે ને આપણે શું માનીએ છીએ? સાચું. દેખાય છે એની જ તકલીફ છે. એટલે સમજાવવું પડે કે દેખાય છે એ ભલે દેખાતું, પણ એ તું જ છો. સ્વસ્માત પંચમી પારાથી, સ્વયંથી અન્યત, સ્વયંથી અલગ, ન કિંચન કશું જ નથી. આ એક આપણે ભીત ઉપર લખી નાખી શકાય. રસોડાની ભીત ઉપર, ડ્રોઈંગ રૂમની ભીત ઉપર, બેડરૂમની ભીત ઉપર ક્યાં લખવાનું? સ્વસ્માત અન્યત ન કિંચન. એનું સંસ્કૃત ના આવડે તો શું કે મારાથી અન્ય કાંઈ નથી, પોતાનાથી અલગ કાંઈ નથી. ગાંધીજી આવું કરતા, ચારે બાજુ ગીતાના શ્લોક લખી નાખે, ભૂલાય જ નહીં. બીજું કોઈ પ્રમાદય ના થાય, તરત દેખાય. મયા તતમિદમ સર્વમ ન કિંચિત મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અવશિષ્યતે મયી સર્વમિદમ પ્રોતમ. સૂત્રે મણિગણાય. આખું યાદ રહી જાય. માત્ર યાદ કરવા માટે નહીં, પણ આ ક્યાંય ભૂલાય નહીં. જમતા પણ, ખાતા, બેસતા, ઉઠતા, બેસતા તો સતત પ્રયત્ન કરનારી વ્યક્તિ હતી ને. કોઈ સામાન્ય વ્યક્તિ એ તો કઈ લેવલના હતા. સતત રામ રામ. કે એમને રામ આવે છે જીવનમાં? એમને રામ વણાઈ જાય છે? સતત બધામાં રામ. એટલે કોણ? રમંતે યોગીનો યસ્મિન. જેમાં યોગીઓ રમણ કરે છે એ રામ છે. એમ બસ. આ જ વામદેવ ઋષિને ગર્ભમાં અજ્ઞાન થઈ ગયું. તદેતત પશ્યન ઋષિર વામદેવ પ્રતિપેદે. માતાના ગર્ભમાં હતા વામદેવજી ઋષિ, તો ગર્ભમાં સડનલી જ્ઞાન થઈ ગયું. આવા ઋષિ શું જ્ઞાન થયું? અંદર બોલે છે, અંદર જાહેર કર્યું. શું? બૃહદારણ્યકનો મંત્ર છે પ્રસિદ્ધ. અહમ મનુ અહમ સૂર્યશ્ચ. હું જ મનુ છું, હું જ સૂર્ય છું, હું જ ચંદ્રમા છું, હું જ બધું છું. અરે ભાઈ તમે અંદર છો, હજી અંદર બેઠા બેઠા બોલી ગયા. પ્રતિપેદે. પ્રતિપેદે એટલે જ્ઞાન થયું. તું અંદર કેવી રીતે જ્ઞાન થયું? એ જૂના સંસ્કાર જેટલો અવરોધ હતો ને એ અવરોધ ગયો. બોલો, આટલો જ એમને અવરોધ હતો. થોડો અવરોધ તો હતો, એટલા માટે આવવું તો પડ્યું. માના ગર્ભમાં જવું તો પડ્યું. ત્યાં બધી વેદના સહન તો કરવી પડી. ગર્ભ તો મોટો કારાવાસ છે, એટલે બધું સહન તો કરવું પડ્યું થોડુંક. પણ અંદર ને અંદર જેટલો એ પાપ હતા એ ગયા. એટલે શું? તરત
નોલેજ જાગૃત થઈ ગયું. બધાને આવું ના થાય બધાને આવું ના થાય, પણ કોકને થઈ જાય. જરાક આટલું જ બાકી હતું ને એટલે, પણ એટલું સ્ટ્રોંગ હતું એટલે આવવું તો પડ્યું. હા, અમુક વસ્તુ સ્ટ્રોંગ હોય છે એટલે આવવું પડ્યું. પણ અંદર જ પ્રતિપેદે, અંદર જ જ્ઞાન થઈ ગયું. અને શું જાહેર કર્યું? બધું હું જ છું. એમ અહીંયા પણ શું કે છે? સ્વયં બ્રહ્મા, સ્વયં વિષ્ણુ, આ ત્રિમૂર્તિ હું. ત્રિમૂર્તિ આ કોણ કહી શકે? આ તમે બ્રહ્માને તમે તમારી જાત સાથે સરખાવો છો. આ જાત બાત નહીં, આ કોઈ પર્સનાલિટી નહીં, આ કોઈ ઉપાધિ નહીં. આ કોણ? અંદરનું ચૈતન્ય. અંદરનું ના કહેવાય, એ ચૈતન્ય જ. એટલે જુઓ, બ્રહ્મા સર્જક, વિષ્ણુ પાલક, રુદ્ર સંહારક, પણ ત્રણેય ચૈતન્યની દ્રષ્ટિએ કોણ? એક જ સર્જકના રોલમાં, એક જ પાલકના રોલમાં, અને એ જ સંહારકના રોલમાં. આ ત્રણેય રોલ જે કાઢી નાખવાના. ત્રણેય રોલ મિથ્યા. અગત્યનું શું? પેલો અભિનેતા. કોણ અભિનેતા? સ્વયં. એ સ્વયં જુદા જુદા વેશમાં આવે, જુદા જુદા વેશ. એ અહીંયા કહ્યું સ્વસ્માત અન્યત ન કિંચન. સ્વસ્માત અન્યન ન સામાન્યે વિશેષાણામ કલ્પિતત્વાત. બહુ બ્યુટીફુલ. શું કે છે? સામાન્ય ઉપર, એક સમાન તત્વ ઉપર આ બધા વિશેષ કલ્પના કરવામાં આવી છે. કોણ? રુદ્ર. કોણ? વિષ્ણુ. કોણ? બ્રહ્મા. કોણ? ઇન્દ્ર. કલ્પના સામાન્ય ઉપર. કોણ સામાન્ય? સ્વયં સામાન્ય છે. નિર્વિશેષ સ્વયં. હા, ફલાણી વ્યક્તિ નહીં, નિર્વિશેષ સ્વયં એ સામાન્ય. એના ઉપર આ નાની મોટી ઉપાધિ કલ્પિત. હા, આગળ આવતા વખતે આગળ જોઈએ. હવે છે ને શું કરે છે? આવું વાક્ય મુંડકમાં છે કે એને શું કે બાધ સામાનાધિકરણ્ય. એક જ જગ્યાએ બે વસ્તુ મૂકી હોય. હવે એવું શક્ય જ ના બને. એટલે એ બતાવશે કે એકને જ બે કહેવામાં આવતા હોય. એવું કે છે કે બ્રહ્મ જ આ વિશ્વ છે, તો બ્રહ્મ અને વિશ્વ એક કેવી રીતે હોય? એને શું કરવાનું? વિશ્વનો બાદ બ્રહ્મ અને વિશ્વ એક વાક્યમાં, એક અધિકરણમાં છે, તો વિશ્વનો બાદ અને બ્રહ્મ રહી જાય. એ આપણે આવતા વખતે એનો જ મંત્ર છે, એ જોઈશું. એટલે મેં કહ્યું ને પહેલા કે આ ગ્રંથમાં ભાષ્યકાર શું કરે છે? સમગ્ર ઉપનિષદમાં જ્યાં જ્યાં આવા બધા વાક્યો રહેલા છે એને જ શ્લોક રૂપે મૂકે છે જુદી રીતે, અને પછી એ જ સમજાવે છે. એટલે આખા શાસ્ત્રનો પરિચય થઈ જાય આપણને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.